પ્રશ્ન નંબર 1 હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું છે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી મિઝોરમ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી નાગાલેન્ડ. પ્રશ્ન નંબર 2 સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025નું આયોજન ક્યાં થયું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ઝારખંડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશ. પ્રશ્ન નંબર 3 ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ ક્યું બન્યું છે? ઓપ્શન એ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઓપ્શન સી છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ, ઓપ્શન ડી કેમ્પગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રશ્ન નંબર 4 વર્લ્ડ કોમ્પ્યુટર લિટરેસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 31 ઓક્ટોબર, ઓપ્શન બી 1 ડિસેમ્બર, ઓપ્શન સી 4 નવેમ્બર, ઓપ્શન ડી 2 ડિસેમ્બર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 5 ભારતનું પ્રથમ પ્રાઇવેટ નેવિગેશન સેન્ટર અનંત સેન્ટર ઓફ એક્સિલન્સનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. પ્રશ્ન નંબર 6 હાલમાં પીએમ ઓફિસનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? ઓપ્શન એ સેવા તીર્થ, ઓપ્શન બી લોક ભવન, ઓપ્શન સી કર્તવ્યપથ, ઓપ્શન ડી રાજભવન. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ સેવા તીર્થ. પ્રશ્ન નંબર 7 ઇન્ડિયા ટુરિઝમ ડેટા કમ્પેડિયમ 2025 અનુસાર વિદેશી ટુરિસ્ટને એટ્રેક્ટ કરવામાં દેશમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થીઓ માટે પ્રેરણા યોજના કયા રાજ્ય લોન્ચ કરી છે? ઓપ્શન એ અસમ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી કર્ણાટક. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અસમ. પ્રશ્ન નંબર 9 ભારતીય રિસર્ચર્સ દ્વારા શોધવામાં આવેલ સ્પાઇરલ ગેલેક્સીનું નામ શું રાખવામાં આવ્યું છે? ઓપ્શન એ ભાગીરથી, ઓપ્શન બી મંદાકિની, ઓપ્શન સી અલકનંદા, ઓપ્શન ડી નંદાકિની. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી અલકનંદા. પ્રશ્ન નંબર 10 કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સેમિકન્ડક્ટર ટ્રેનિંગ લેબ્સ પ્રગતિનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન એ ગુવાહાટી, ઓપ્શન બી ગાંધીનગર, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી મોહાલી. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મોહાલી. પ્રશ્ન નંબર 11 ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા કયા શબ્દને વર્ડ ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યો છે? ઓપ્શન એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓપ્શન બી દફાબેટ, ઓપ્શન સી રેજબેટ, ઓપ્શન ડી ફ્રેમિંગ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી રેજબેટ. પ્રશ્ન નંબર 12 પંજાબ નેશનલ બેંક દ્વારા પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ઓપ્શન એ પીટી ઉષા, ઓપ્શન બી હરમનપ્રીત કૌર, ઓપ્શન સી ઉષા જાનકીરમન, ઓપ્શન ડી દિવ્યા દેશમુખ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હરમનપ્રીત કૌર. પ્રશ્ન નંબર 13 હાલમાં ઉજવવામાં આવેલ સુકફા દિવસનો સંબંધ કયા રાજ્યથી છે? ઓપ્શન એ અસમ, ઓપ્શન બી નાગાલેન્ડ, ઓપ્શન સી મણિપુર, ઓપ્શન ડી મિઝોરમ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અસમ. પ્રશ્ન નંબર 14 રૂરલ પ્રોપર્ટી ડિજિટલાઇઝેશન માટે ઈ-સ્વટુ 2.0 કયા રાજ્ય લોન્ચ કરી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી તમિલનાડુ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કર્ણાટક. પ્રશ્ન નંબર 15 દાર્જિલિંગ મેડ્રીનને જીઆઈ ટેગ મળ્યો છે તે શું છે?
ઓપ્શન એ લીંબુ, ઓપ્શન બી સંતરા, ઓપ્શન સી સફરજન, ઓપ્શન ડી દાડમ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સંતરા. પ્રશ્ન નંબર 16. પોલોસ્માર ગ્રેગોરિયોસ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ અરુણધતી રોય, ઓપ્શન બી ડોક્ટર ટેસી થોમસ, ઓપ્શન સી એન્ડી થોમસ, ઓપ્શન ડી એન્ડોનિયા કાર્સ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ડોક્ટર ટેસી થોમસ. પ્રશ્ન નંબર 17. દેવવ્રત મહેશ રેખીએ 200 વર્ષ પછી કયા વેદના દંડક્રમ પારાયણને સફળતાપૂર્વક પૂરો કર્યો છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ, ઓપ્શન ડી અથર્વવેદ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી યજુર્વેદ. પ્રશ્ન નંબર 18. વુમન પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2025થી 26માં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 110મું, ઓપ્શન બી 131મું, ઓપ્શન સી 135મું, ઓપ્શન ડી 140મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 135મું. પ્રશ્ન નંબર 19. ડીઆરડીઓએ ફાઇટર એરક્રાફ્ટ એસ્કેપ સિસ્ટમનું સફળ હાઈ સ્પીડ રોકેટ સ્લેજ ટેસ્ટ ક્યાં કર્યું છે? ઓપ્શન એ બેંગ્લોર, ઓપ્શન બી પોકરણ, ઓપ્શન સી ઇન્દોર, ઓપ્શન ડી ચંડીગઢ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચંડીગઢ. પ્રશ્ન નંબર 20. તમિલનાડુના 5 ઉત્પાદનને હાલમાં જીઆઈ ટેગ મળ્યો છે. આ સાથે તમિલનાડુ રાજ્યમાં કુલ કેટલા ઉત્પાદનને જીઆઈ ટેગ મળી ચૂક્યો છે? ઓપ્શન એ 70, ઓપ્શન બી 74, ઓપ્શન સી 78, ઓપ્શન ડી 80. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 74.